નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું શિક્ષકોની ભરતીની એક જાહેરાત આવી છે 2024ની અંદર વિવિધ આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત આવી છે, જેમાં દાહોદની અલગ અલગ આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયક માટેની જે ખાલી જગ્યાઓ આવી છે, જેમાં લાયકાતની ખાસ વાત કરવામાં આવે તો મિત્રો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની જે પરીક્ષા પાસ કરેલો છે એ મિત્રો આમાં એપ્લાય કરી શકશે। ધોરણ 9 થી 12માં અલગ અલગ વિષયની શિક્ષણ સહાયકની જે ભરતી છે એની અને તમારે અરજી કેવી રીતે કરવાની, સાથે સાથે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આપણે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો જોઈએ છે નવચેતન કેળવણી મંડળ કાંટુ મૂળ સાતકુંડા પો ખાંડોળિયા તાલુકો દેવગઢ બારિયા અને જિલ્લો દાહોદ જે શ્રી કે એમ રાઠવા આશ્રમ શાળા મુપો સિગડી તાલુકો દેવગઢ બારિયા અને જિલ્લો દાહોદ વર્ષ 24-25ની અંદર જે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે જે મંજૂરી મળેલ છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એમણે 15 દિવસની અંદર જે નીચે મુજબનું સરનામું આપેલું છે એમાં આરપીઆઈડીથી લાયકાતના અસલ પરિણામપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી મોકલી આપવા ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ વિભાગ જે આશ્રમ શાળા દાહોદને પણ મોકલી શકે છે। તો મિત્રો, આશ્રમ શાળાનું નામ મેં તમને કહી દીધું છે, શિક્ષણ સહાયક અનુજનજાતિ, જેમાં MA BEd ટાટ ટુ પાસ સંસ્કૃત વિષયની ખાલી જગ્યા છે। બીજી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ MA BEd ટાટ ટુ સમાજશાસ્ત્ર માટેની ખાલી જગ્યા છે અને નિમણૂક પામેલ ઉમેદવારોએ 24 કલાક આશ્રમ શાળા ઉપર હાજર રહેવાનું છે। અરજી કરવાનું સરનામું જે છે તે અહીંથી તમે જોઈ શકો છો, જેના ઉપર તમારે અરજી કરવાની છે। એના પછી મિત્રો બીજી જે અરજી છે એની વાત કરવામાં આવે તો જોઈએ છે હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ બલૈયા સંચાલિત શ્રી સદગુરુ આસારામ આશ્રમ શાળા મોટા નટવા તાલુકો ફતેપુર જિલ્લો દાહોદમાં પણ શિક્ષણ સહાયકની ખાલી જગ્યા ભરવા માટે જે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે, જેમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ BA BEd ટાટ સેકન્ડરીની પરીક્ષા પાસ સંસ્કૃત વિષયમાં। બીજી છે શિક્ષણ સહાયક અનુજનજાતિ BA BEd ટાટ 1 એટલે કે ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ ગુજરાતી વિષયમાં। તો 15 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે, સાથે સાથે 24 કલાક તમારે હાજર રહી અને ફરજ બજાવવાની છે। સાથે સાથે અરજી મોકલવાનું સરનામું જે છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો, જે આચાર્ય શ્રી સદગુરુ આસારામ આશ્રમ શાળા મોટા નટવા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ, પિનકોડ નંબર પણ આપેલ છે। તો તમે આના ઉપર અરજી કરી શકો છો। 15 દિવસની અંદર બંને માટે જે 4 ખાલી જગ્યાઓ છે, 2 છે માધ્યમિક અને 2 છે ઉચ્ચતર માધ્યમિક, અને આ ભરતી જે છે જે મિત્રો કાયમી ધોરણે ભરતી થતી હોય અને સરકારશ્રીના નિયમ મુજબ પગાર પણ મળવાપાત્ર થશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।